નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. મધ્યપ્રદેશના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો રહ્યો છે. ચાલુ સિઝનમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 63 સેમીનો મોટો વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં સતત વરસી રહેલા મેઘમહેરને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે, જેની સામે હાલ ડેમ 129.35 મીટર પર પહોંચી ચૂક્યો છે. ડેમમાં તેની કુલ સંગ્રહ ક્ષમતા 71.60% જેટલો વિપુલ જળ જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. ચોમાસાની સિઝન હજુ બાકી છે, ત્યારે જ ડેમ પોણા ભાગ જેટલો ભરાઈ જતા આગામી સમયમાં ડેમ 100% ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ જળ જથ્થાની આગામી ચોમાસા અને ઉનાળાની ઋતુમાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા ઉકેલાઈ જશે. હાલ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ડેમની સપાટી પર 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.